આજે રસોડાનો વારો છે. બધો જ સામાન આપણે રસોડાનો જો અહીં લઈ લીધો છે. અને જો રોહિત ખરીદી કરી આવ્યા છે કાંઈક. મારા કચરા કરી દે બટે શરદી થઈ જ જાય. તો જો આપણે મસ્ત એવું રસોડું સાફ કરી નાખ્યું છે. જો તમે જોઈ શકો છો. સાક્ષુ એ થોડાક વાસણ મને લેવરાવ્યા. કાંદિકા ખીચડી છે, કઢી ખીચડી છે, પછી પનીર ભુરજી છે, સરગવાનું શાક છે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો 10 સાડા 10 જેવો ટાઈમ પણ થઈ ગયો છે. મસ્ત જો ચા પાણી પીને ફ્રેશ થઈ ગયા છે. આજે ઉપવાસ છે એટલે આપણે કઈ નાસ્તો કર્યો નથી, ચા જ પીધો. તો જો આજે રસોડાનો વારો છે. તો જો બધો જ સામાન કાઢી લીધો છે. અહીં થોડુંક છે અત્યારે રસોઈ બનાવવા માટે. અને આપણે 2 રૂમ તો કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણે ખાલી ઓસરી જ બાકી છે. જો બધો જ સામાન આપણે રસોડાનો જો અહીં લઈ લીધો છે. જો આ ધોયેલા વાસણ છે બધા, મસાલા ને એવું બધું છે. જો અને આપણે વાસણ હજી કરવાના છે રસોડાના. તો તમે જોઈ શકો છો અમારા વાસણ જો ઢગલો બપોરે થાય. જો અત્યારે હું બેસીશ ને ત્યારે અત્યારે જો આપણે ઓસરીનો વારો હે. હું મમ્મી જો હમણાં પેલા સીડી રૂમ સાફ કરી લઈએ. અને આ ફોટા અને જો બધે હજી બાકી જ છે, કારણ કે કાલે વરસાદ આવી ગયો હતો ને તો આપણે હેને ઓસરી રહી ગઈ હતી. જોકે ઓસરીમાં તો કઈ વાસણ એવું કઈ છે નહીં, ખાલી ફોટા ને એવું સાફ કરવાનું હોય. અને તો પેલા ઓસરી ઝટકી લઈએ. મમ્મીને કહું થોડીક મારી મદદ કરાવો ને તો ઓસરી ઝટકાઈ છે ને પછી હું વાસણ કરવા બેહું તો જમવાનો ટાઈમ થાય ને તો વાસણ થઈ જાય. અને જો આ બે હે ને આ ફોટા બે નથી ઉતરતા. આ છબી બહુ વજન વાળી અને આ સક્ષુનો ફોટો હે પણ કઈ વજન છે નહીં. પણ કાલે મેં ઉતારવાની ટ્રાય કરી પણ મારાથી ઉતરો જ નહીં. એટલે જોઈએ જો મોન્ટીભાઈ આવશે ને તો ઉતારી દે ને તો ઉતારશું. નકર ન્યા હે ને કોરું કપડું થી મસ્ત હે ને રજ હોય ને તો સાફ કરી નાખશું. સક્ષુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોય કાના. ગુડ મોર્નિંગ કે હા જો ત્યાં રમે હે પાણી. હા જો રોહિત ખરીદી કરી આવ્યા છે કાંઈક. આપણે જો નવું લીધું છે. પેલા રસનું હતું પણ અહીંયા ભાંગી ગયું ને હવે તો સારું નહોતું લાગતું એટલે મેં જો લીધું. 1 ગ્લાસ રાખવાનું છે અને આ માટલા રાખવાનું છે. કેમ રોહિત? હા એટલે જો આ નવી ખરીદી કરી છે માટલા માટે. અને આપણે માટલા પણ નવા લીધા છે. જો તો આ આપણે 2 વર્ષ પહેલા લીધા સ્ટેન્ડ રસના છે એટલે મમ્મી કેવું બદલાવી નાખીએ. અને એક ગોરો માટલું કયો ગોરો કયો જે એ આપણે જો રસોડામાં રાખ્યું હોય રસોઈ બનાવવા માટે. જો ગોરા સરસ છે. કેમ રોહિત? પાણી પણ ઠંડુ થાય હે. રોહિત લઈ જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ઓફિસે જવાનું છે. હા કાર્યક્રમ. હા એને સેવા સેતુનો કાર્યક્રમ ચાલુ છે હમણાં તો ચાલુ જ છે કારો. તો જો તમે જોઈ શકો છો જો આવી રીતે કઈક છે. પણ મને હજી એમાં જેવું લાગે છે કે વળી ક્યાંક આપણે પાણી નાખીએ કે સાક્ષુ ક્યારેક નળ આમ અડે રોહિલ તો જો આમ પડવાની બીક લાગે. અને કરતા હે ને મોટું લઈને તો જો આ છે ને આ એટલી જગ્યા એ ભલે હે ને અંદર વહી જાય. ઓલું સ્ટીલનું મોટું લ્યો ને એમાં કે નહીં આ મજબૂત હોય, આ થોડું મજબૂત હોય. એમ નથી હું કેતી. ક્યારેક જો એનું હે ને વીમા જેવું જો એટલે આપણે ક્યારેક સાક્ષુ હવે હે ને સાક્ષુ હે ને અમને કોઈને કહે નહીં કે મારે પાણી પીવું. એને તરસ લાગે ને એટલે એ આવીને જો અહીંયા ઊભી રહી જાય છે. નળ ચાલુ કરીને એની રીતના પી લઈએ. તો ક્યારેક આમ નળ ચાલુ કરવા અમે નવા જે આ માટલા છે ને તો આપણે આ નળમાં હે ને બહુ ઓલું હોય. નવા છે એટલે ફ્રી ન હોય ને. જોઈએ મમ્મી હમણાં આમ ગયા હમણાં આવે ને તો જોઈ ગઈ કે હાલે એમ છે કે નથી હાલ નગર બદલાઈ આવે. રોહિત થોડીક વાર રાહ જોઈએ મમ્મી. ચાલો તો જો આપણે ઓસરીનું કામ થઈ ગયું હે મસ્ત. બધે જો ઝારા પાડી દીધા. સીડી રૂમમાં પણ ચારા આપણે ફેરી લીધા. ન્યાય મસ્ત સાફ કરી લીધું હે. અને જો હવે આપણે એને વાસણ કરવાના હે. મારો જો અવાજ હવે ઓલો થઈ ગયો હે. મારા નાના છોકરાને જેમ હે ને હાથમાં રૂમાલ રાખવો જો હે. જો વાસણનો ઢેગલો હજી એક પણ વાસણ નથી. હા
રમ અરે બહુ એટલો બહુ શરદી થઈ ગઈ છે. ચીકુ પાછી ચાલી છે કારણ કે રજ ને જાય એટલે એના હિસાબે ઝારા કચરા કરી દે બધે શરદી થઈ જ જાય. શું કરવાનું? હેન્ડવોશ હા મૂકી દે મોઢામાં નાખતી નું. અને જો મમ્મી હે ને રસોઈ બનાવે છે. જો આપણું રસોડામાં પણ બધે આપણે સાવેણી મારી દીધી. ઝારા છે જો કે ઝારા ને એવું તો હોય ને તો એ સાવેણી એક એક મારી દીધી છે કે હોય તો નીકળી જાય. જો સરગવાનું શાક બનાવ્યું છે અને જો સૂકી ભાજી બનાવી છે કારણ કે આજે આપણે ઉપવાસ છે, બીજ છે તો બીજ રોહિલ ને પણ ઉપવાસ છે પણ સેવા છે કાર્યક્રમમાં ગયા છે ત્યાં જો એવું કઈ હશે તો ખાશે ને તો ઘરે આવશે. જોઈએ હવે આવે કે ન આવે. અહીંયા જો આપણા રૂમમાં ધડબડાટી વાસણ ને મરી મસાલા ને જો હજી અડધું તો ચડાવવાનું છે એમાં પડદો ને હા ઓલી બારી જો આપણે હે ને હમણાં હે ને વાસણ કરી લઈને એટલે એ બારી કાઢીને ધોઈ નાખીએ અને ત્યાં પાછું ફરીથી પોતું મારી દે કારણ કે કાલે વરસાદ ને વાવાઝોડું એવું હતું ને તો બારી 1 ફીટ નહોતી થઈ ને તો બધું ભરાઈ ગયું હતું. જોઈએ હાલો અત્યારે આપણે વાસણ કરવા બેસ્યા ને ત્યારે જો ઘડિયાળ પણ ઉતારી લીધી હે 12:30 જેવો ટાઈમ પણ થઈ ગયો હે. વાસણ કરવામાં બહુ મોડું થઈ ગયું કારણ કે કાલે ઓસરી રહી ગઈ હતી ને એટલે આજે કરવી પડી. નકર તો અત્યારે બપોર થાય ને તો ઓલમોસ્ટ મારે હે ને બધા વાસણ થવા જ આવ્યા હોય. જયારે હું રસોડાનું કરવાનું હોય તો હું વાસણ કરતી હોય, મમ્મી રસોઈ હું બનાવે બસ જમીન પછી રસોડું આપણે ધોવાને ઘસવાને એવો બેસી જઈએ. આજ જોઈએ આજે કેટલા વાગે. ચાલો તો જો આપણે થોડા એવા વાસણ ભરી લીધા છે. હજી જો એમને ઢગલો પડ્યો જ છે. એક ખાટલી જેટલા છે આપણે બારે સૂકવી દીધા છે ને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે ફરાળ કરી લઈએ. અમે બધા બેસી ગયા છે જમવા. હજી પપ્પા નથી આવ્યા. જો થોડા એવા વાસણ જો આપણે તડકે સૂકવી દીધા તો હારું હાલો આપણે જમી લઈએ. જમીને ફરીથી વળગી જઈએ કામ કરવા. ચાલો તો જો આપણે જમી લીધું છે અને હવે વળગી ગયા પાછા કામ ઉપર. જો રસોડા વાળો હે ને તો જો આપણે અહીં તડકો હે ને તો હરખાઈ દેખાય નહીં. બારી જો સાફ કરી નાખી હે જો અને અહીંયા પણ જો આપણે ગોરા રાખીએ છીએ ને તો ત્યાં પણ આપણે હે ને પાણીયારી પણ મસ્ત સાફ કરી નાખીએ સાબુએથી ને જો આવી રીતે ઘસી અને મમ્મીએ જો નવા આપણે સ્ટ્રેન્ડ લીધા હે ને જો એનું મુહૂર્ત કરી નાખ્યું હે. જો આવી રીતે રાખી દીધા હે નળી વાળા છે એટલે પાણી હે ને ઉમાં ભર્યું ન રે બારે નીકળી જાય. અને મમ્મીને જો હવે વાસણ કરવા બેહવાનું હે કારણ કે આજે આપણે વાસણમાં મોડું થઈ ગયું. કોઈ બપોર થાય ને તો અમારે વાસણ હું જઈમાં પેલા તો વાસણ કરી જ લઉં પછી અમે જમવા બેસીએ પણ કારણ કે આજે ઓસરી બાકી હતી ને એટલે મોડું થઈ ગયું તો મમ્મી જો વાસણ કરવા બેસે હમણાં. અને આપણે જે રસોડું ગણવાનું બાકી છે ખાલી બારી થઈ છે તો બારીમાં પોતું ને એવું બધું મારી દીધું. હવે હે ને સાદું કોરું કાગળ લઈને કાચમાં મારી નાખીને એક બારી કાઢી નાખી હે એ હમણાં ધોઈ નાખીશું. ધોઈને પછી સૂકવી દઈએ તો હાલો આપણે કામ કરવા વળગી ગયા. તો જો આપણે મસ્ત એવું રસોડું સાફ કરી નાખ્યું છે. જો તમે જોઈ શકો છો સાબુ એથી મસ્ત કાઠીએથી ગહી પણ નાખ્યું છે અને 2 વાર પોતાય મારી દીધા એટલે સરસ ચોખ્ખું થઈ ગયું હે. મમ્મી જો છાપા રાખે એટલે એવું થઈ જાય જો આપણે કઈ વસ્તુ પડી હોય ને તો વઘારનું પછી એ વસ્તુનું નિશાન થઈ જાય અને બીજે બધે ચીકણું હોય. અને જો લબાસો રસોડાનો જો હવે આ બધા જ જો હે ને ડબરા છે ને જો આ બધા મસાલા નાન તેની બધું જો આપણે આ ડબરામાં બધું ભરવાનું છે અને રસોડામાં જો ગોઠવવાનું છે. એવું કામકાજ આપણે જો હવે થઈ ગયું. અને અડધી પોણી કલાક મહેમાન આવી ગયા હતા ને તો આપણે થોડીક વાર બેસી ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. એટલે હવે જો હવે હું ને મમ્મી નું વૈસા હમણાં જો રસોડું હકેલી લઈએ અને ત્યારબાદ છે ને મારે આજે ભલે રાત થઈ જાય એટલે જો આપણે આ ચોકડી પણ સાફ કરવાની છે. કઈ વાર નહીં લાગે ઘસવાની હે ધોવાની હે બસ અને વોશિંગ મશીન સાફ કરવાનું હે ઈ છે બસ. પંખો છે પંખો ઓસરીનો 2 રૂમના તો રૂમ કર્યા ને ત્યારે હાયરો ત્યાં તો બધું કરી જ નાખ્યું છે ઓસરીનો હે. જો એ થશે ને ટાઈમ હશે ને તો પંખો પણ કરી નાખશું
નકર કાલ સવારે ઉઠીને આપણે જો બધે જઈએ ને લાદીમાં નીચે જો આ નીચે લાદીમાં અને આ દિવાલની બધી લાદીમાં કાલે હું પોતા મારી દઈશ. જો સવારે પાણી આવશે ને તો સવારે પહેલા જ આપણે ઉઠીને કપડા ધોવાના છે. વાથી અહીંયા સુધી જો મારે સાક્ષુ એ થોડાક વાસણ મને લેવરાવ્યા. કાંદિકા મદદ કરી ને તે મમ્મીની હે હા. તો જો હવે સાક્ષુ એને મોટી થઈ ગઈ છે ને હવે જો એ કામ કરવા માંડશે. કા સાક્ષુ કરીશ ને? હા એટલે હવે જો આ ધૂળ જયારે આમાં તો નથી, હવે પાછા કરીએ ને ત્યારે મોટી થઈ જાય એટલે વધુ કામ કરવા માંડશે. કા વાસણ ને એવું બધું કરશે. એમાં પાણી નહીં હોય. કાના રેવા દે પાણી નહીં એમ તો સારું. હાલો જો મમ્મી અહીંયા પેલા છાપા ગોઠવી દે, પછી મને જો આ બધા જ મસાલા હે ને આ ડબરામાં બધીમાં ભરી દઈને એટલે હું રસોડામાં મૂકતી જાઉં. અને હવે તો કઈ વાર નહીં લાગે, હમણાં અડધી કલાકમાં બધું થઈ જાય. પછી ચાલો તો જો આપણું રસોડું હે મસ્ત ગોઠવાઈ ગયું છે. તો એમ જો આપણે બધો જ સામાન ગોઠવી દીધો છે. જો મસ્ત થઈ ગયું હે. મમ્મી જો હજી બારી ધોવે છે, ધોઈ લે ને એટલે મસ્ત કપડું કોરું મારી દઈને પછી અમે ચડાવી દઈએ. જો અને જો નવી નવી વસ્તુ આપણે રાખી દીધી છે. જો આ છે 2, પછી જો ગોરા રાખવાનું હે સ્ટેન્ડ, પછી ગ્લાસ નું આપણે સ્ટીલ નું હતું, પેલા રસ નું હતું કાઢી નાખ્યું, હવે સ્ટીલ નું રાખ્યું. છો નવું બધી દિવાળીની જેમ ખરીદી કરી એમ અત્યારે ઉતારી, પછી અમે હોળી પછી ખરીદી કરી. જો કવર પણ આપણે નવું રાખી દીધું. ચોકડી પણ મસ્ત સાફ કરી નાખી. જો મશીન પણ આપણે સરસ જો સાફ કરી નાખ્યું હે ભીના કપડેથી, કોરા કપડેથી. ચોકડી પણ મસ્ત જો ગહી નાખી. હા સારું હાલો જો 7:30 જેવો ટાઈમ થઈ ગયો હે. મમ્મી હજી કામ કરે છે ને હું કામ જ કરું છું. પછી આપણે રસોઈ પણ બનાવવાની બાકી છે અને મારે તો જો હજી નાહવાનું પણ બાકી છે. હવે તો આખો દિવસ કામ કરીને જો તો ભૂખી લાગી ગઈ છે. હવે તો લાગે ને 7:30 થયા. તો ચાલો જો આપણે મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા છીએ ને જો બેસી ગયા જમવા. તો મમ્મીએ જો રોટલી ને ખીચડી ને એવું બનાવી લીધું. જો ખીચડી રોટલી અને જુગીભાઈ જો શાક લઈ આવ્યા હતા અને બપોરનું શાક ને એવું છે. જો સાક્ષી જો જમે હે. હું જમસ તું કાના? ખીચડી છે, કઢી ખીચડી છે, પછી પનીર ભુરજી છે, સરગવાનું શાક છે, પછી આ લીંબુનું અથાણું છે. હા જો બધું જમવાનું છે. પાપડ છે. અને જો મેં મારા માટે સૂપ બનાવ્યું હે. શરદી હે ને તો એ ખાવું હાલે ને. પણ તો સારું હાલો હવે આપણે જો બધા બેસી ગયા જમવા તો જમી લઈએ. તો ચાલો જો આપણે મસ્ત મજાનું જમી લીધું હે અને ફ્રી પણ થઈ ગયા હે. અને જો મારી તબિયત અત્યારે સાવ ખરાબ થઈ ગઈ છે. શરદી ને આંખો એવી બળે હે વાત જ પૂછો. મેં માથું દવા પી લીધી હે. રૂહી લઈ આવ્યા હતા, મેં ફોન કર્યો હતો ને તો લઈ આવ્યા હતા. ઓફિસેથી આવ્યા ત્યારે તો પી લીધું હે. અને આંખો એટલી બળે હે કે આમ ખુલતી જ નથી. આ શું કહેવાય ઝારા કચરા કર્યા ને એના હિસાબે પાછી શરદી છે ને તો એટલે જો અહીં સાક્ષી સુઈ ગઈ હે. રોહિલ જો હજી લાંબા થયા હે અને થોડુંક એને વિડીયો નું ને એવું કામ હતું તો એ કરતા હતા. આવીને જો બોલવાનું ઓલું થાય છે. જો બોલવું ને તો છીક સારું નથી આવતી, નકર મને છીક પછી છીક ચાલુ જ હતી. પણ અત્યારે દવા પીધી તો સારું હે. જોઈએ સવારે સારું થાય છે કે નથી થતું. અને જો આજે આખો દિવસ એટલું કામ કર્યું ને બહુ એટલે બહુ થાકી ગયા. આજે તો સાવ 7:30 વાગ્યા સુધી આમ કામ બધું કરી લીધું. હવે પણ કઈ ટેન્શન નથી. હવે થઈ ગયું. હવે પોતાને એવું જ છે. હવે આપણે કાલે પોતાને એવું કરશું. તો હવે આજના વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.